નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશ હેઠળ બી ડિવિઝન પોલીસનો દરોડો 99,150ના ગાંજાના જથ્થા સાથે બિહારનો એક યુવક ઝડપાયો. ગડખોલ ગામ પાસે કેનાલ રોડ પરથી 1.24 લાખના મુદ્દામાલ સાથે ગાંજાની હેરાફેરી કરતો ઈસમ પકડાયો. ભરૂચ જિલ્લામાં નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાની સૂચનાથી નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી લાંબરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ સંગ્રામભાઈને મળેલ સચોટ બાતમીના આધારે પોલીસે ગડખોલ ગામે નમક મીઠાની ફેક્ટરી પાસેથી કેનાલ રોડ તરફ બાઇક પર આવી રહેલા એક શંકાસ્પદ ઈસમને આંતરીને રેડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી મંગલ સબહારી પ્રસાદ પાસવાન, ઉંમર 23 વર્ષ અને મૂળ મારીચા ગામના રહેવાસી, જેની પાસેથી 99,150ની કિંમતનો 1.983 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાના જથ્થા ઉપરાંત 5,000ની કિંમતનો મોબાઈલ ફોન, હીરો હોન્ડા સાઇન મોટરસાયકલ મળીને કુલ 1,24,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સફળ કામગીરી પીઆઈ વીજી લંબારિયા, પીએસઆઈ એમએચ વાઢેર, પીએસઆઈ એબી સોલંકી તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.